સાઉદવાડીની ફિશિંગ બોટ જે દરિયામાં આગથી ખાક થઈ તેના ટંડેલ અને ખલાસીઓ સહી સલામત વરાંગપાડા આવી પહોંચ્યા। 2 દિવસ પહેલા દીવના સાઉદવાડીની જીવીબેન કરશન બામણિયાની માલિકીની રાધેશ્યામ નામની ફિશિંગ બોટ જે મુંબઈ બાજુ સમુદ્રમાં અચાનક આગ લાગેલ, જેથી બોટના ટંડેલ આકાશ છગન અને અન્ય 5 ખલાસીઓએ બાજુમાં ફિશિંગ કરતી ચામુંડા બોટના ટંડેલનો સંપર્ક કરતા ચામુંડા બોટના ટંડેલ અને ખલાસીઓએ તો પહેલા ટંડેલ અને ખલાસીઓને પોતાની બોટમાં સહી સલામત ચડાવી દીધા। ત્યારબાદ પાણીનો છંટકાવ કર્યો, પરંતુ આગ એટલી બેકાબુ હતી કે બોટ આગમાં ખાક થઈ। ટંડેલ અને ખલાસીઓ સહી સલામત આવતા દરેકે રાહત અનુભવી। બોટ માલિકને આ બોટની દુર્ઘટનાથી આશરે 50 લાખનું નુકસાન થયેલ છે। દીવ પ્રશાસન પાસે આર્થિક સહાય મળે તેવી બોટ માલિકે અપેક્ષા સેવી છે। તમારું નામ? તમે ટંડેલ છો બોટના? સમુદ્રમાં તમારી સાથે શું ઘટના બની એ દિવસે રાત્રે? મશીનમાં આગ લાગી। કઈ રીતે આગ લાગી? એ ખબર નહીં અમને એ રીતના આગ લાગી। પછી તમે શું કર્યું? અમે એ કોન્ટેક્ટ કર્યો બાજુની બોટવાળા ચામુંડા ભૂમિને। પછી ચામુંડા બોટે શું કર્યું? એ લોકો આવ્યા ને એ લોકો મદદ કરતા હતા, પાણીને બધી સાટતા હતા, તો આગ ઓલાવી ગઈ। પછી તમે એક ટંડેલ ને 5 જે ખલાસી હતા, કેટલા હતા તમે? 5 કલાક। પછી શું કર્યું ચામુંડાવાળાએ? એ લોકો આવીને અમીને આગ ઓલાવતા ને અમીને પછી લેતા એ લોકો એ બોટમાં ને તમે સહી સલામત અહીંયા આવી ગયા। તમારું નામ? મારું નામ બામણિયા હિતેશ કરશન છે। તમે બોટના માલિક છો? અમે રાધેશ્યામ બોટના માલિક છે। તમારી રાધેશ્યામ બોટ જે સમુદ્રમાં બળીને ખાક થઈ ગઈ, તમને અંદાજે કેટલું નુકસાન ગયું? અમને 25 થી 60 લાખનું નુકસાન છે। તમને કઈ સરકાર પાસે અપેક્ષા છે? અમને સરકાર પાસે પ્રફુલ્લ પટેલ સાહેબ અપેક્ષા છે કે અમને આર્થિક સહાયમાં મદદ મળે, થોડુંક આર્થિક સહાય વધારે કરે સારું વધારે। માની જવાના